સબસ્ક્રાઇબ કરો એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલને. સબસ્ક્રાઇબ કરવું તદ્દન મફત છે, ફ્રી છે. આપણે એજ્યુકેશન ગુજરાતી ચેનલમાં ધોરણ 8થી માંડીને ધોરણ 5 સુધીના ગણિતની બધી માહિતી, વિજ્ઞાનની તેમજ અંગ્રેજીના પીરિયડ ગોઠવવામાં આવ્યા છે, જે તમને વિના મૂલ્યે ઇન્ટરનેટના માધ્યમથી મેળવવામાં આવે છે. તેથી સબસ્ક્રાઇબ કરી લો, જેથી તમને તમારા ઈમેલ એડ્રેસ ઉપર મેસેજ આવીએ યુટ્યુબ તરફથી કે હવે આપણો વિડીયો અપલોડ થઈ ગયો છે, જેથી તમે જોઈ શકો. એટલા માટે સબસ્ક્રાઇબ કરવાનું છું. એ તદ્દન ફ્રી છે. થેન્ક યુ. આભાર વિદ્યાર્થી મિત્રો. ટેટ 2 એચટાટની પરીક્ષા માટે જનરલ નોલેજના પ્રશ્ન સંગ્રહ લઈ આવ્યો છું. એમાં પ્રશ્ન પહેલો: વિશ્વનું સૌથી ઊંચું પ્રાણી કયું છે? જવાબ: જીરાફ. પ્રશ્ન બીજો: બાંગ્લાદેશની સાંસદનું નામ શું છે? જવાબ: જાતીય સાંસદ. પ્રશ્ન ત્રીજો: આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ: ઈસવીસન 1947માં. પ્રશ્ન ચોથો: રાષ્ટ્રીય કાનૂન દિવસ ક્યારે મનાવાય છે? જવાબ: 26 નવેમ્બરે. પ્રશ્ન 5: મિઝોરમ અને અરુણાચલ પ્રદેશનો સ્થાપના દિવસ કયો છે? જવાબ: 20 ફેબ્રુઆરી. પ્રશ્ન છઠ્ઠો: વૃક્ષ શ્રી લાભશંકર ઠાકર રચિત સાહિત્યનો કયો પ્રકાર છે? જવાબ: એકાંકી. પ્રશ્ન 7: રખડવાનો આનંદ, જીવન ચિંતન અને જીવન ભારતી કૃતિઓના કર્તા કોણ છે? જવાબ: દત્તાત્રેય કાલેલકર. પ્રશ્ન 8: આંબે આવ્યા મોર અને મોરપીંછ જેવા બાળ કાવ્યોનો સર્જક કોણ છે? જવાબ: રાજેન્દ્ર શાહ. પ્રશ્ન 9: લસણની ગંધનું કારણ શું છે? જવાબ: એમાં રહેલ સલ્ફર સંયોજન. એનાથી લસણની ગંધ પડખાઈ જાય છે. પ્રશ્ન 10: હડપ્પા સંસ્કૃતિની શોધ કયા વર્ષે થઈ હતી? જવાબ: ઈસવીસન 1921માં. પ્રશ્ન 11: વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી કોણ કરે છે? જવાબ: વિધાનસભાના સભ્યો. પ્રશ્ન 12: ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ માટે કયું પંચ નીમવામાં આવ્યું છે? જવાબ: મિલિમય પંચ. મિલિમત પંચ. પ્રશ્ન 13: લોકલીલા અને ગરીબોના ગીતો કોની કૃતિ છે? જવાબ: ત્રિભુવનદાસ લુહારની. પ્રશ્ન 14: મારી દુનિયા તેમજ સાલ્ફનથાણું આત્મકથાનો સર્જક કોણ છે? જવાબ: જીરાભાઈ દેસાઈ. પ્રશ્ન 15: વસંત વિજય તેમજ દેવયાની ખંડ કાવ્ય કયા સાહિત્યકારની કૃતિ છે? જવાબ: મણિશંકર ભટ્ટ. પ્રશ્ન 16: ધ્યાનચંદનો સ્મૃતિમાં રાષ્ટ્રીય રમત દિવસ મનાવવામાં આવે છે તે કઈ રમત સાથે સંકળાયેલ છે? ધ્યાનચંદ કોની સાથે સંકળાયેલા હતા? એ હોકી. રમતનું નામ છે હોકી. પ્રશ્ન 17: ટ્રાઈનું પૂરું નામ જણાવો. જવાબ: ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા. પ્રશ્ન 18: હિમોગ્લોબિનમાં શું હોય છે? જવાબ: લોહ તત્વ. પ્રશ્ન 19: ચરક કયા શાસકના તબીબ હતા? જવાબ: કનિષ્ક. પ્રશ્ન 20: ગુજ રમતમાં કયા મુખ્યમંત્રીના સમયગાળામાં વડોદરામાં કોયલી રિફાઇનરી કાર્યરત થઈ હતી? જવાબ: બળવંતરાય મહેતા. પ્રશ્ન 21: રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી ગેરંટી સ્કીમ ક્યારે શરૂ કરવામાં આવી? જવાબ: 2 ફેબ્રુઆરી 2006ના રોજ. પ્રશ્ન 22: સ્વતંત્રતા પછી કયા રાજ્યની સૌપ્રથમ રચના થઈ? જવાબ: આંધ્રપ્રદેશની. પ્રશ્ન 23: કેસ, કડુ, કચ્છા, કંદી અને કિરપાલ કયા ધર્મ સાથે સંકળાયેલ છે? જવાબ: શીખ ધર્મ સાથે. પ્રશ્ન 24: સભા અને સમિતિ પ્રજાપતિના 2 પુત્રીઓનો ઉલ્લેખ કયા વેદમાં મળેલ છે? જવાબ: અથર્વવેદમાં. પ્રશ્ન 25: કયા પુસ્તકનો 15 ભારતીય ભાષા અને 40 વિદેશી ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો છે? જવાબ: પંચતંત્રનો. પ્રશ્ન 26: ઇલોરા ગુફાઓનું નિર્માણ કોણે કરાવ્યું હતું? જવાબ: રાષ્ટ્રકૂટે. પ્રશ્ન 27: કયા રાજપૂત વંશે અકબર સામે સમર્પણ નહોતું કર્યું? જવાબ: સિસોદિયા વંશ. પ્રશ્ન 28: મેવાડના યુદ્ધ અને
ચિત્તોડની સંધિ કોના શાસનકાળની અગત્યની ઉપલબ્ધિ છે? જવાબ જહાંગીરની. પ્રશ્ન 29. મધ્યકાલીન ગુજરાતીમાં કયો સાહિત્ય પ્રકાર જોવા મળ્યો ન હતો? જવાબ સોનેટ. પ્રશ્ન 30. ભારતના વૈજ્ઞાનિક ક્ષેત્રે અપ્સરાનો સંબંધ કોની સાથે છે? જવાબ અણુ રિએક્ટર સાથે. પ્રશ્ન 31. અણુ શક્તિના પિતામહ કોનું ઉપનામ છે? જવાબ પિતામહ કોનું ઉપનામ? તો ડૉક્ટર હોમી ભાભા છે એ અણુ શક્તિ એટલે અણુ રિએક્ટર સાથે સંકળાયેલ છે. પ્રશ્ન 32. ગુજરાતમાં ભીલ સેવા મંડળની સ્થાપના કોણે કરી હતી? જવાબ અમૃતલાલ ઠક્કરે. પ્રશ્ન 33. મહારાજા જયંતસિંહજી કયા વિસ્તારમાં રાજવી હતા? જવાબ સાણંદમાં. પ્રશ્ન 34. કાનકડિયા પોતાના માળા શાનાથી વડે બાંધે છે? જવાબ પોતાના જ થૂંક વડે કાનકડિયા પોતાના માળા બાંધે છે. પ્રશ્ન 35. આનંદ મોહન બોઝ અને સુરેન્દ્રનાથ બેનર્જીએ કઈ સંસ્થામાં સ્થાપના કરી હતી? સંસ્થાની સ્થાપનાનું નામ છે ઇન્ડિયન એસોસિએશન. પ્રશ્ન 36. સ્વતંત્રતા આંદોલન સમયના ઇન્ડિયન મિરર અને વામ બોધિની જેવી સાહિત્ય સામગ્રી સાથે કોણ સંકળાયેલ છે? જવાબ કેશવચંદ્ર સેન. પ્રશ્ન 37. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં અહમદ શાહ અલાદીનએ કોને હાર આપી હતી? જવાબ મરાઠાઓને. પ્રશ્ન 38. મહાગુજરાત આંદોલનમાં થયેલ ગોળીબાર અંગે નિમાયેલ નાગરિક તપાસ પંચના અધ્યક્ષ કોણ હતા? જવાબ વામનરાય ધોળકિયા. પ્રશ્ન 39. આઝાદી નહીં મળે ત્યાં સુધી કપાળ પર ચંદન અને માથા પર ટોપી ન પહેરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી? જવાબ વાસુદેવ બળવંત ફડકે. પ્રશ્ન 40. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્થાપના કોણે કરી હતી? જવાબ ડૉક્ટર હેડગેવારે. પ્રશ્ન 41. અલ જઝીરા શું છે? અલ જઝીરા આ શું છે? તો ટીવી ચેનલનું નામ છે. પ્રશ્ન 42. બંગાળમાં સિંગુર વિવાદને કોણે સાથે સંબંધ છે? કોની સાથે સંબંધ છે સિંગુરનો? તો એ નવા ઉદ્યોગ સાથે. પ્રશ્ન 43. કુરુક્ષેત્ર ક્યાં આવેલ છે? જવાબ એ ક્ષેત્ર છે એ કુરુક્ષેત્ર હરિયાણામાં આવેલ છે. પ્રશ્ન 44. મધર ડેરી ગુજરાતમાં ક્યાં આવેલ છે? જવાબ એ ગાંધીનગર ખાતે આવેલ છે. પ્રશ્ન 45. વેદ મંદિર ગુજરાતમાં ક્યાં આવેલ છે? જવાબ અમદાવાદમાં. પ્રશ્ન 46. સૌથી નાની વયે નોબલ પારિતોષિક મેળવનાર વ્યક્તિ કોણ છે? જવાબ મલાલ યુસુફઝઈ. પ્રશ્ન 47. લોકચિત્રકળા મધુબની કયા રાજ્યમાં લોકપ્રિય છે? જવાબ બિહારમાં. પ્રશ્ન 48. કયા વિટામિનની ઉણપથી સ્કર્વીનો રોગ થાય છે? જવાબ વિટામિન સીની ઉણપથી. પ્રશ્ન 49. ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય કોણ છે? જવાબ મિહિર સેન. પ્રશ્ન 50. પેટ્રોલનો મુખ્ય ઘટક કયો છે? જવાબ ઓક્ટેન. તો આ હતા જનરલ નોલેજને લગતા પ્રશ્નો. જોતા રહો એજ્યુકેશન ગુજરાતી. થેન્ક યુ. આભાર.